ગણેશાય નમઃ. નમસ્કાર વહાલા દર્શક મિત્રો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શુક્રવારનો આ દિવસ માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો દિવસ છે, ત્યારે ગ્રહોની ચાલ આપણા જીવનમાં શું પરિવર્તન લાવશે તે જાણવું ખૂબ જરૂરી છે. રાશિફળની શરૂઆત કરતા પહેલા ચાલો જાણીએ આજના પંચાંગની વિશેષતાઓ. પણ આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મનની વાત કે કોઈ ખાસ સંદેશ અમને જરૂર જણાવો. આજે શુક્રવાર 19 જૂન 2026 છે. જેઠ માસના શુક્લ પક્ષની આજે પંચમી તિથિ છે. આજે અશ્લેષા નક્ષત્ર છે. સૂર્યોદય સવારે 5:41 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. જો તમે કોઈ મહત્વનું કામ કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:55 સુધીનું છે, જે ખૂબ જ શુભ છે. યાદ રાખજો, સવારે 10:47 થી બપોરે 12:28 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કાર્યોની શરૂઆત કરવાનું ટાળવું. ચાલો હવે જાણીએ તમારી રાશિનું ફળ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ગ્રહ ગોચર તમારા અંગત જીવનમાં એક નવો ઉત્સાહ અને રોમાંચ ભરી દેશે. આજે તમે સામાજિક રીતે ખૂબ સક્રિય રહેશો અને સમાન વિચારધારા ધરાવતા નવા લોકોને મળવાની તક મળશે. મિત્રો અને પરિવારજનો આજે તમારા આનંદ અને ખુશીનું કારણ બનશે. તેથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તેમની સાથે શક્ય તેટલો વધુ સમય વિતાવો. જો તમે પરિણીત છો અથવા કોઈની સાથે સંબંધમાં છો તો આજનો દિવસ રોમેન્ટિક ડિનર માટે શ્રેષ્ઠ છે. આજે તમારા માટે સાંજે 5 થી 7 વાગ્યાનો સમય ખૂબ જ શુભ છે. કથ્થઈ રંગ આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિ ગ્રહનું વિશેષ મહત્વ હોવાથી ધ્યાન અથવા ઉપાય કરવાથી જીવનના અવરોધો દૂર થશે અને તમારી ઉર્જામાં સ્થિરતા આવશે. ઉપાય: આજે પ્રકૃતિના ખોળામાં થોડો સમય જરૂર વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર સિંહ રાશિમાં બિરાજમાન છે. આજનો દિવસ તમારા કોઈ નજીકના સંબંધી સાથેના સંબંધો માટે થોડો ચિંતાજનક બની શકે છે. પરંતુ ગભરાશો નહીં. જીવનમાં આવા ઉતાર ચઢાવ આવવા એ સામાન્ય બાબત છે. પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરો. પરંતુ યાદ રાખો કે જે શબ્દો તમારા મનમાં આવે છે તેને બોલતા પહેલા તેના પર કડક નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓનું માનવું છે કે આવી પરિસ્થિતિઓમાં વાતચીત એ જ શ્રેષ્ઠ ઉકેલ છે. જો કે, જો તમને લાગે કે બાબતો તમારા નિયંત્રણની બહાર જઈ રહી છે, તો થોડા પાછળ હટી જવું વધુ સારું રહેશે. સામેની વ્યક્તિને પોતાની ભૂલ સમજવાની તક આપો અને બીજાની લાગણીઓનું ધ્યાન રાખો. તમારી ભાવનાત્મક સ્થિતિ પર અત્યારે રાહુનો પ્રભાવ હોવાથી શાંતિ અને આંતરિક સ્થિરતા જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. ઉપાય: આજે માનસિક શાંતિ માટે એક આરામદાયક બ્રેક લો. પ્રિય મિથુન રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા અંગત જીવનમાં સકારાત્મક વિકાસ સૂચવે છે. આ મૂંઝવણભર્યા સમયમાં તમે જેના પર વિશ્વાસ કરો છો તેવી કોઈ વ્યક્તિ તમને ખૂબ જ જરૂરી આશ્વાસન અને શાંતિ આપશે. એક પડકારજનક પરિસ્થિતિમાંથી બહાર આવવા અને તમને ફરીથી યોગ્ય માર્ગ પર લાવવા માટે તમને મદદ અને માર્ગદર્શનની જરૂર પડશે. તમારી આસપાસ આવા અદ્ભુત લોકો હોવા બદલ તમે ખૂબ જ આભારી અનુભવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ અદ્ભુત લોકોને જણાવો કે તમે તેમના સમર્થન માટે કેટલા આભારી છો. આજે તમારા માટે પીળો રંગ ભાગ્યશાળી છે. બપોરે 3:15 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય શુભ છે, તેથી તે મુજબ તમારા દિવસનું આયોજન કરો. ગુરુ ગ્રહ આખા વર્ષ દરમિયાન વિસ્તરને પ્રભાવિત કરી રહ્યો છે, તેથી નવી સંપત્તિને આકર્ષવા માટે કોઈ શુભ વસ્તુ અથવા પ્રતીક તમારી પાસે રાખો. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આજે ખૂબ જ પ્રસન્ન રાખશે અને સામાજિક મેળાવડામાં ભાગ લેવાની ઈચ્છા જગાડશે. કામના સ્થળે છેલ્લા કેટલાક દિવસોના થકવી નાખનારા અનુભવો પછી હવે તમે માત્ર આરામ કરવા માંગો છો અને નાની નાની બાબતોથી દૂર રહેવા માંગો છો. તમે આજે તમારા પ્રિયજનો સાથે સારો સમય વિતાવવાનું પસંદ કરશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આનાથી તમારા સંબંધોમાં સુમેળ આવશે અને તમને માનસિક રાહતનો અનુભવ થશે. આજે તમારા માટે કથ્થઈ રંગ ભાગ્યશાળી છે. સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ ગણાશે. તેથી તમારા મહત્વના કાર્યોનું આયોજન આ સમયગાળામાં કરો. આ વર્ષે ગુરુ ગ્રહ નવીનીકરણની પ્રેરણા આપી રહ્યા છે.
તેથી ભાવનાત્મક સંતુલન જાળવવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ. ઉપાય: જૂના મિત્રો સાથે મુલાકાત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં બિરાજમાન છે, જેના કારણે તમારી સર્જનાત્મકતા અને કલાની લોકો ખૂબ જ પ્રશંસા કરશે. આજનો દિવસ તમારા જીવનનો એક શ્રેષ્ઠ અને યાદગાર દિવસ બની શકે છે. તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે અન્ય લોકોની જટિલ અને મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકશો, જે જોઈને લોકો પ્રભાવિત થશે. જે લોકો તમારી સમસ્યા ઉકેલવાની ક્ષમતાના ચાહક છે, તેઓ વારંવાર તમારી સલાહ લેવા આવશે. આ એ જ સુવર્ણ તક છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓનું માનવું છે કે આજે તમને સમાજમાં ખૂબ જ માન અને સન્માન મળશે. આ તકને હાથમાંથી જવા ન દો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને સફળતા મેળવો. આ વર્ષે રાહુની નકારાત્મક ઉર્જા પ્રબળ હોઈ શકે છે, તેથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે કોઈ રક્ષણાત્મક વસ્તુ અથવા ઉપાયનો ઉપયોગ કરો. આજનો ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમને નવી દિશા અને જ્ઞાન આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે ચંદ્ર સિંહ રાશિમાં બિરાજમાન હોવાથી તમારા પારિવારિક સંબંધોને મધુર અને મજબૂત બનાવવાનો એક અદ્ભુત દિવસ છે. જો તમે તમારા પરિવાર કે પ્રિયજનો સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય પ્રવાસ શરૂ કરવા માટે અથવા ઓછામાં ઓછું તેનું આયોજન કરવા માટે શ્રેષ્ઠ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આ પ્રવાસ તમારી તમામ ચિંતાઓ દૂર કરશે અને ભૂતકાળના તણાવમાંથી તમને મોટી રાહત અપાવશે. આજે તમે કરેલી એક નાનકડી સફર તમારા અને તમારી આસપાસના લોકોના જીવનમાં આનંદ અને સાહસનો સંચાર થશે. તમારા માટે આજનો ભાગ્યશાળી રંગ એમરાલ્ડ ગ્રીન એટલે કે ઘેરો લીલો છે. આજે સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. શનિના પ્રભાવને કારણે આવતા પડકારોને દૂર કરવા માટે કોઈ ખાસ રત્ન અથવા વસ્તુનો ઉપયોગ કરો. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. પ્રિય તુલા રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આજે થોડા અસ્વસ્થ અને ચીડિયા બનાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમારે શાંત રહેવું જોઈએ અને તમારા આક્રમક સ્વભાવ પર કાબૂ રાખવો જોઈએ. આજના દિવસે તમારી જાતને રોજિંદા કામમાં વ્યસ્ત રાખો અને મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો. ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી આ સંવેદનશીલ પરિસ્થિતિ વધુ બગડી શકે છે. તેથી સંયમ રાખવો જરૂરી છે. તમારા અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખો, જેનાથી દિવસના અંતે તમને ઘણું સારું લાગશે. તમારા ભાગ્યને ચમકાવવા માટે આજે ઘેરો વાદળી એટલે કે સેફાયર બ્લુ રંગના કપડાં પહેરો. આજે બપોરે 2 વાગ્યાથી 3:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે. તમારી કુંડળીમાં શનિનો પ્રભાવ વધુ હોવાથી તેને સંતુલિત કરવા માટે નીલમ રત્ન ધારણ કરવું હિતકર રહેશે. ઉપાય તરીકે નિયમિત કસરત કરવાનું રાખો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે ખૂબ જ પ્રસન્ન અને સંતુષ્ટ અનુભવી રહ્યા છો. આજે તમને જૂના મિત્રોને મળવાની તક મળી શકે છે અથવા ઇન્ટરનેટના માધ્યમથી અચાનક તેમની સાથે સંપર્ક થઈ શકે છે. આ ટૂંકી અને અણધારી મુલાકાતો તમને ખૂબ જ આનંદ આપશે. આજે થોડો સમય કાઢીને જૂની યાદોને તાજી કરો અને તમારા સહિયારા અનુભવો પર મન મૂકીને હસો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આ પ્રકારના પ્રસંગોને સુખદ સંયોગ માનવામાં આવે છે અને તમારે તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આજે જે મિત્રો સાથે તમારો સંપર્ક થયો છે તેમની સાથે સંબંધ જાળવી રાખો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે દિવસનો સૌથી ભાગ્યશાળી સમય છે અને નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ એક અદ્ભુત સમય છે. શનિ ગ્રહ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોની કસોટી કરી રહ્યો હોવાથી સ્પષ્ટતા મેળવવા માટે કોઈ રત્ન ધારણ કરો અથવા સાથે રાખો. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધનુ રાશિના જાતકો, સેંચ રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે આજે તમને વિવિધ ક્ષેત્રોમાં નિરાશા અને હતાશાનો અનુભવ થઈ શકે છે. તમે જે યોજનાઓ અને લક્ષ્યો નક્કી કર્યા છે તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે, જે તમારી કાર્યક્ષમતાને અસર કરશે અને તમને થોડા અસ્વસ્થ બનાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આ બાબતો વિશે વધુ ચિંતા ન કરો, કારણ કે આ સમય માત્ર કામચલાઉ છે. ધનુ રાશિના દૈનિક રાશિફળ મુજબ આજે સોનેરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાથી તમને વધુ આત્મવિશ્વાસનો અનુભવ થશે. તમારા મહત્વના કાર્યો સાંજે 6:30 થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે કરવાનું આયોજન કરો, કારણ કે આ સમય તમારા દિવસનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
આ વર્ષે ગુરુ ગ્રહની કૃપાથી તમારા માટે નવી તકોના દ્વાર ખુલી રહ્યા છે, તેથી હિંમત હારશો નહીં. ઉપાય: દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, લાંબા સમયથી ચાલી આવતો કાયદાકીય વિવાદ, જે તમારા માટે ચિંતા અને તણાવનું કારણ હતો, તે આખરે તમારા પક્ષમાં ઉકેલાવા જઈ રહ્યો છે. સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આ કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્ત કરીને ફરીથી તમારી દિનચર્યામાં પાછા ફરવામાં મદદ કરશે. હવે માનસિક અને ભાવનાત્મક રીતે ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધવાનો સમય છે. પરિવાર સાથે કોઈ પ્રવાસનું આયોજન કરવું ખૂબ જ હિતાવહ છે, કારણ કે તે તમને રોજિંદા જીવનની ભાગદોડમાંથી જરૂરી આરામ આપશે અને તમારા મનને તાજગથી ભરી દેશે. આતવભાગ્ય અને સમૃદ્ધિ માટે આજે ઇન્ડિગો એટલે કે ઘેરો વાદળી રંગ ધારણ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે સાંજે 5 થી 7 વાગ્યાનો સમય મહત્વના કાર્યો કરવા માટે શ્રેષ્ઠ છે. આ વર્ષે રાહુની અસ્થિર ઉર્જાને કારણે સંતુલન જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું અત્યંત લાભદાયી રહેશે. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત ટાળવી. પ્રિય કુંભ રાશિના જાતકો, ચંદ્રનું સિંહ રાશિમાં પ્રવેશ થવાથી તમારામાંથી ઘણા લોકો પોતાના જીવનમાં એક અદ્ભુત સંતુલન અને સુમેળ અનુભવશે. પ્રિય કુંભ રાશિના મિત્રો, તમે તમારા અંગત સંબંધોમાં સામાન્ય કરતાં થોડા વધુ સંવેદનશીલ બની શકો છો. પરંતુ સંબંધોમાં તંદુરસ્ત સંતુલન જાળવવા માટે તમે કરેલા પ્રયત્નો ચોક્કસપણે રંગ લાવશે. થોડો સમય એકાંતમાં વિતાવવો અને આરામ કરવો એ તમારી ભાવનાત્મક શાંતિ માટે ખૂબ જ સારો માર્ગ છે. આજે તમારા માટે શુભ સમય સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. આજે તમારા માટે રાશિ શનિ ગ્રહ તમારા જીવનના મુખ્ય પાસાઓ પર પ્રભુત્વ ધરાવે છે. તેથી સતત પ્રગતિ માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઉપાય: આજે પરિવાર સાથે સમય વિતાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. પ્રિય મીન રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારી ઉર્જાને કોઈ સર્જનાત્મક કાર્યમાં વાળવા માટે પ્રેરિત કરશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ રોમાંચક રહેવાનો છે. તમારું માનસિક, શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે. તમારી લાગણીઓ સંતુલિત રહેશે અને તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે હશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમે તમારા પ્રિયજનો સાથે કેટલાક યાદગાર પળોનો આનંદ માણી શકશો. બ્રહ્માંડની તમામ સકારાત્મક ઉર્જાને આકર્ષવા માટે તમારા પોશાકમાં લીંબુ જેવા પીળા રંગનો ઉપયોગ કરો. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારા મહત્વના કાર્યો આજે બપોરે 3:15 પહેલાં પૂર્ણ કરવાનું આયોજન કરો. આ વર્ષે શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ રાખો અથવા યોગ્ય રત્ન ધારણ કરો. ઉપાય: આજે ઘરે એક પૌષ્ટિક ભોજન રાંધો.